થાય તો એવું નથી પટેલ સમાજનું સમાધાન હોય, ગમે બીજા સમાજનું સમાધાન હોય તો એ કરીને જ આવે, એવા એણે સંબંધ રાખ્યા છે અને એણે નામના મેળવી. નવા વર્ષમાં આગળ સાહેબે કીધું કે પરિવાર ભેગો થાય એટલે કાંઈ પણ આપણે કામ કરાવવું હોય તો થઈ શકે, એની તાકાત એક છે. એટલે કાકડિયા પરિવાર આ ચોથો સ્નેહ મિલન છે. હું આ શહેરમાં આવ્યો, કોકિલામાં આ શહેરમાં આવ્યો, પહેલેથી શરૂ થયું ત્યાંથી દટાલ. પણ એની તાકાત એ છે, અમારા 5 ધારાસભ્ય, હું અને અમારા સંગઠનના પ્રમુખ જે હોય, અટાણે પહેલાં હોય બીજા હતા તોય ભલે, અટાણે અતુલભાઈ, અમે એટલા સાથે મળીને કામ માગવા જઈએ છીએ ને. આ વિસ્તાર હાટું અમે એટલા કામ લાવ્યા ને કોઈ કલ્પનાભાઈ. મેં જેવી સાહેબનો 1 વર્ષ પહેલાં મામા આંકડો કાઢ્યો હતો, 1 વર્ષ પહેલાં સુટાણાના હવા 2 વર્ષ થયા હતા, 1450 કરોડના કામ જેવી લઈ આવ્યા. અને આ 1 વર્ષના પાછા અલગ, એટલે મારા ખ્યાલ પ્રમાણે અટાણે 2500 કરોડે પૂગ્યા છે. આ ભાઈ અમારે હિસાબ દેવાનો સમય આવશે ને તો એ બધો હિસાબ તમારી સામે. એટલે આપણે તો ઘરનો પરિવાર છે, એટલે અમે તમને કહેવું એટલે તમારે બીજાને કહેવાનું થાય. આવા કામ કર્યા છે અને એ સંગઠનની તાકાત છે. જેમ તમે અહીંયા કાકડિયા પરિવાર એક થયો છો ને, એમ અમે 5 ધારાસભ્ય અને હું સાથે જઈને એની તાકાત છે. અમારે ગાંધીનગર સચિવાલયમાં અમારી સાપ પડે, હાલો અમરેલી આવ્યું, હવે ઘડી ઊભા રહી જાય, આવી સાપ પડે, પૂછો જેવી ભાઈ મામી, આવી સાપ પડે. અને મુખ્યમંત્રી પણ એમ કે ગુજરાતના અંદર બધા જિલ્લામાંથી આ રીતે આવે ને એટલે કોઈ કામ બાકી ન રહે. કેમ કે સંગઠન બની જાય. પછી ધારીનું કામ હોય તો એવું મારે નહીં સમજવાનું કે હું લાઠી રહું છું એટલે મારે લાઠી હાટું આવવાનું. કૌશિકભાઈને એવું નહીં સમજવાનું. અમે જાફરાબાદના કામ હાટું પણ 5 હારે 6 આવી જાય. હા, અમે આ રીતે કરવી. એક પ્રણાનું કામ હોય તો હારે જ જવાનું. એટલે તાકાતથી કામ થાય એની મજા અલગ છે. એટલે અહીંયા સંગઠન આપણું કાકડિયા પરિવારનું એક છે અને કાયમિક માટે એક રહે. ખોડિયારમાં પાસે પ્રાર્થના કરવી, આપણું આ કાકડિયા પરિવાર કોઈથી અલગ ન થાય. અને હમણાં તો પાછો અમારા 8મે તમે અમારા મહેમાન થવાના છો, એટલે તમારું અમારા ગામમાં સ્વાગત છે. કેમ કે મારું ગામે, મામાનું ગામે ઈ ને મારું ગામે ઈ, એટલે મારે તો તમારા સ્વાગતમાં રહેવાનું જ છે. પણ તેથી મામાએ અમારા આલફેલ એવું જ હતું, અમારે તેથી હવન રાખ્યો સુતરિયા પરિવારનો. એટલે મને પાછો ત્યાંથી ફોન આવે એ કે મોહાળમાં રહેવાનો છો પરિવારમાં રહેવાનો? મેં કીધું 2 જગ્યાએ મારે રહેવાનું છે. એટલે મારે તો 2 જગ્યાએ રહેવાનું. અહીંયા 10 વાગ્યા લગન રહે, પછી ત્યાં બીડું હોમમાં ટાણે ત્યાં પૂગી જાય. એટલે તમારી મહેમાનગતિમાં મેં કાંઈ બાકી નહીં રાખ્યું. સહપરિવાર સાથે આવવાનું છે. અને ઝાઝાથી સૌને નવા વર્ષના રામ રામ, જય શ્રી કૃષ્ણ, અસ્તુ, જય હિન્દ, જય ભારત.